तो हेलो गाइस, जय माता जी, गुड मॉर्निंग। आज नवा ब्लॉगમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ગાઈસ સવારમાં કચરાનું કામ ચાલે છે। પવન આ તો પાછું જાય લીલા ભાઈ। હા તો દાદા તમે આવો, અમે ટ્રેક્ટર લઈને જઈએ। તો ગાઈસ અમે ખેતરમાં જઈએ। અત્યારે સવાર પડી વહેલા, લગભગ 6:40 નીકળી ગયા અમે ઘરેથી। જો ગાઈસ ખેતરમાં જઈએ, રાતેડા પાછો ઓહો બહુ ખરાબ રસ્તો ગાઈસ। तो गाइस जो खेतर में आई जा ने मारा पूरा भेगा करे ना वाट पाड़े ट्रेक्टर ने जवा माटे। तो कोई आयो नहीं घर थी, वो बताए घर आया नहीं। तो वो बताए हो तो घर थी आया नहीं ने मारा मिल लीला बा कदाच आवत आवे, कोई आवा नहीं हो लागे मन। જેમ કે બધા ઉપર હે ને મારે બેને ચાલવાનું પેલા પૂરા આખા એમ પર ખાલી દાદા આવેલા કાલે તે એક ટ્રેક્ટરને ભેગા કરવા લાગેલા ઢગલ્યો। આજે ના કહેતા એટલે નહીં આવ્યા। અને લેબોરીઓ તો બાકી છે લેબરાની। ગામડામાં લેબોરીઓની કિંમત તો નહીં, અને શહેરોમાં વેચવા જાવ તો વેચાઈ જાય, પણ ગામડામાં તો જોતો જ પડી છે નેરમાં અને ઘેર અને બાયણે બધી खेतर में अठो रखे लेबला। तो गाइस आ मारनु खेतर है हमारा, ओनु नाम है मार। तो आ खेतर में एक वक्त अमे केवुं थयुं खबर, मशीन थी वाळ्यो बध्यो अने पछी एक टोलू बदलाई गेला अने थोड़ुंक वधेलुं तो पाछा आवेला। ते पहला अमे शुं कर्युं के आव पाछुं जवानुं छे ने ते 10-15 मिनिट पहला ढगलो करे અને પછી નેસે હાફ ભરાઈ ગયો। અને એ છેલ્લે હું કર્યો લેતો ને મારા હાથમાં જાય લે હાફ, પણ હાર પછી જમીનમાં દબાઈ ગયો। પછી પૂરા ભરીને અમે જતા રહ્યા ઘેર। જો આ છે અમારું ખેતર। તો ગાઈસ આ ખેતર એક આટલે હે અને તઈ પેલી કેનાલ જાય અને ડોગર બગડેલી ને આપણી, तो नेसे वारा में भाई आ मोटो जायदो है आ उफरा वारो अने उफरा पेला 3 केनाल नी पेल बाजू अने आ बाजू है आपणुं आ एक। तो गाइस ज्यारे हाफ अमे नता कहता पूरा भेगा करेला हाफ पही गયેલો, हाफ दबाई लो ने ए पर आ समय हतो, आव वातावरण ज आवुं हतुं, ए वखतनुं ज आवुं थयेलुं आवुं। तो गाइस आ पूरा ऊपर गोठवामां हतो अने केवुं गोठव्युं कमेंट करजो। आ जो आखा खेतरना भराई गया। हाँ बराबर गोठो है ने लबू पर चो मस्त नहीं। तो गाइस जो आ गोठ्યું આપણે મેં ઉપર ચડેલો બધા મારા પપ્પા બે હાલતા હતા। હા તો જો આપણે તાઈ બહાર આવું વાળવાનું કરો કરો ઓમ જ નહીં મારવાનો એના કરતા એક કામ કરા કલટી જોઈન્ટ કરી લઈએ, કલટી બધા માર દે ને જો જો દરું નાખવાનો ને એ માર લઈએ તો હું થો કે રે। હા પછી એમ કેમ કે આ ચોક ચોક કલટી વાગી જાય ને ફરી એક વખત ધરવારામ વધુ ના આવે ને कल्टी जॉइन करा ते आन पेलो हां डर से जाता रोटा रोटा ना मारता है सारा। हां पाहु माय उतरे नहीं डोगर नमु जावता। तो गाइस आप पानी लाइन जाइए, ट्रैक्टर मूकी दीधो है साइड में भरे अने आ कोरे कोरे मशीन थी वाळाय ना ट्रैक्टर से એટલે વાળવાની હે બધી। પેલો ના દેખાય ને ઊભું ઊભું લીલું આ जारी ये वाड़वानो। तो गाइस आ छेल्ला खेतर में आया ट्रेक्टर तय है 6 ऊपर पहला खेतर में मारा वहीं वाड़े वहीं थी तो तय उदी वाड़ी बात आई वाड़े बबदा वहीं वाड़े अने आपणे वहीं वाड़ीए। तो आखुं खेतर वाड़वानुं वहींथी बारा उषा करीने छेक तो लई जवाना, आ बीजा खेतर में जवानुं ए कोर्यो कोर्यो वाड़वानी। जाणे पूरा भरवा आव्या ने ताणे पेली वाड़ेली आ ते 2-3 तो वाड़ी लीधेली। आजे बीजा खेतरना भेगा कर्या अने आ खेतरने कोर्यो वाळवा आव्या। जे जे बाकी होय ए बधी वाळीने लई जवानी घेर।
અત્યારનું ગાય બેહનું સાર તો સાર પાણી થઈ જાય ને પૂરાય ભરાઈ જાય. અને આ બધા ખેડવા આવવાના હે અત્યારે હોજે કે એમ પૂરા ભરાઈ રહે ઉપર ધાબા પર. જોઈએ છે જેમ થાય. વરસાદ કંઈ નક્કી નથી પણ વાતાવરણ આવું કરી મેલ્યું અત્યારથી. ને આપણું હોના જેવી સાર જતી રહી ઘેર. શું કહેવું બરાબર ને? અને વરસાદ લેટ આવ્યો તો સારો કહેવાય. બધાને હવે રહી ગયું મોટા ભાગે જો કોઈને કંઈ દેખાય નહીં. હજુ જાર્યો હતો પણ એક ખવડાવવા કાપી કાપી નકર નોન સ્ટોપ કોઈને હે નહીં. આ બાજુ હે પાવું બધા હે. હા ના એટલું બધું ના લઈ જાય. પાછળ પડ્યો હે હવે એક કોકનટ ભાગ્યા બગડ હે. એ 4 ખેતરમાંથી એકાદું બગડે હું વાંધો નહીં. એક ખોમટું બગડી જાય ને તો યાર બહુ કાઢવું પડે. ને સાલ લાવી એ જ કાઢી ગાયો કે વેચતી પછી છેલ્લે લાવવી પડે. તો ચલો આપણે ચાલુ કરી દઈએ ફટાફટ. તો ગાઈસ અત્યારે લીલાબાન મારા મમ્મીને આવ્યા હે આ હેડા ખતોરવા. હેડા ખતોરવા કે જાર્યું જોવા ખાલી હે જો આ વાળવાનું ને સવારમાં પતી ગયો. હવે આ બીજા નંબરમાં આવ્યા મારા મમ્મી છેક ઉપર બેઠી. હું આજે નવરો બેઠ્યો. 2 દાંતેડા હતા તો એક મારા મમ્મી જોડે ને એક મારા પપ્પા જોડે. તો એ વાળે ને આપણે બાર ઉસાખરી કરીને છેકતા લઈ જવાના. તો ગાઈસ એક બાર હતો મૂક્યા આવ્યો હતો ને બહુ બધા આવ્યો હતો એક્ટિવા પર એમને એક મૂક્યા અને એક આ બીજો મૂકવા જવાનો આ બાય વાળે જો બહુ ખાસ બધું. તો ચલો મંસળ આવ્યો પપ્પા આપણે છેક ઉપર નાખી દઈએ. બીજું આવું પડે લેવા ભાઈ. હા હજુ તો ખાસ બધું વાળવાનું બાકી છે. 2-3 કોર્યો હેડાની લસણ આવ્યો. તો ગાઈસ અત્યારે હું ખેતરમાં હું પાછળમાં અને મને એવી વાત જાણવા મળી આ ખેતરમાંથી કે જ્યાં રસ્તો ખરો ને એ રામપુરથી વલ્લાથી મોજા વલ્લાથી પૈસાડા પછી કંટિયાળા એમ પંપ થઈને આવે આમ ફરે. તો પહેલાં રસ્તો એવો નક્કી થયેલો કે રામપુરથી સેમરન મોલાથી આમ સીધો. તો એ વખત અમારા આ ખેતર પાછળ આવ્યો તે સિદ્ધકમાં અમને કરવાનું હતું. આમ આ ખાસી જમીન જતી અમારે એ વખત. પણ વલ્લાવાળાએ એમ કીધું કે અમારે અહીંથી હેડીને ઓય છે જમાવું છેક બહુ વધી જતું. એટલે પછી રસ્તો બનાવ્યો આમ ફરીને ગમે ગમ એ બરાબર બનાવ્યો. નકર આ સીધો બનાવ્યો હોત તો કોઈ કામ નહોતું જ નહીં. ત્યાંથી ગમમાંથી હેડીને આવવાનું અને ઓય આવવાનું એમ હતું પહેલાં. એટલે પછી ના મંજૂર થયા બાજુ પછી પેલપા થાય ને એમ બની જાય રસ્તો. ખૂબ ફરીને આવે તો આ બાજુ હે એથી આવે ગોરાડાથી પછી મોટા વલ્લા ને એમ ફરીને આમ આવે અને અહીંથી પછી પાછું જવું પડે તમારે. કેમ કે નદી આવી છે ગોર અમારે ગોર તો નહીં પણ એમ નદી આવે એટલે પછી આગળ કોઈ રસ્તો મળે ના તમને. એથી પછી તમારે પાછું ફરી જવું પડે લુણાવાડા. એક બાર હું લાવ્યો ને એક ટ્રેક્ટર પર મેલ્યો પંખા ઉપર ના એક બહુ બધા લાવ્યા. હવે નીચે ઓટો મારતા આવીએ જે લાવવાના હોય લેતા આવીએ. તો ગાઈસ બહાર હાલે બધા હવે એક જ રહ્યો. 1 2 3 4 5 એક્ટિવા પર 6 અને મારા પલાઈને આવે એ 7 અને હજુ બાદ વાળે છે. હા સડી છે ગાઈસ. લીલાબાન 2 પૂરા આગળ મેં લઈ જાય બીજા બધા છે આવે પાછળ આપણે લાવ આપણે લાવ ગાઈસ બારા મૂકી દેલા અને હવે ઘેર જઈએ ગાઈસ. જો મારા પપ્પાએ લીલાબા મારા મમ્મીને મેળતા આવે તો બધા એક્ટિવા લઈને આવે. બાર તો હજુ 12:30 વાગે જ કરે. લગભગ અત્યારે 10 ને 10 થયા. 10 ને 10. તો ગાઈસ આ ફાર્મ હાઉસ છે આપણું. આ નીચે ફાર્મ હાઉસ અને ઉપર રહેવાનું અને અહીંથી ખાલી 3 રૂમ હે. એક આપા પેલપા અને એક આવ્યો અને આ એક ખાલી હે. આ નીચે ફાર્મ હાઉસ છે. એમાં ઘાસ
પછી અનાજ આતે બધું આમાં પડી રહે ટ્રેક્ટરનું સામાન આતે કેટલા બાકી બે આ બે પીવડાવે પેલા બે બાકી જેટલી વખત અમે આવીએ ને ઊભા રહીએ એટલી વાર આ ગાય બહેન પીવડાવતું જવાનું અને નાખતું જવાનું રેગ્યુલર આ જ કરવાનું કઈ આ પત્ર હતા અને અહીંથી એક ફોહાયેલું આવ્યું આ જે પહેલું દેખાય ને એનું જ ડોકરું ફોહાયેલું ઓના ઉપર અને જે આ એંગલ ખરી ને એ બહાર નીકળી ગયેલી અને પેલી બે એંગલ મોય હતી તે રાતોરાત આવીને બધા ડોકરાનો પાલો પાલો કાપ્યો અને પછી એક દિવસ રાહ દીધો અને બીજા દિવસે આવીને પછી જે મોટો મોટો હતો ને એ બધા કાપ્યો અને પછી જે વધારે નડતો ને એ હોત કાપી નાખ્યો બીજો જો ને આ બે ગાયો નેચે જ હતી અને આ એક નીકળી ગયેલું અને જો અહીંથી ને છૂટું પડી ગયું હતું આ બધું ભોય પડતા ઓના ઉપર પણ બધાને છોડીને બીજે બોધ્યો અને ધીમે ધીમે કોમ પતાવ્યું તો ગાય અત્યારે જમવાનું ભૂખ લાગી છે જમવાનું બની ગયું તો જો દાળ બનાવી અને ભાત દાળ ને ભાત તો ભૂખ લાગી है तो चलो जम लइए गाइस લીલા વાંગેર खिचड़ी तो गाइस पूरा ऊपर सड़ाना है हेरे 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 તાપ આટલા સુધી આવી રહ્યો છે ને ખાઈને ભાઈ ને કોમ લઈ લીધું ખાધા પછી કોમ થાય કે ના થાય બધા કરવું હોય તો થાય ને કોમ તો જો આ બધું મેં ગોઠવ્યું તમારું અહીં રહેવાનું તો ગાય અહીંથી લીલાબાન મારા મમ્મી મારા પપ્પાને એમ લઈને આવે ટોલો ઊભું રાખ્યું બધા હાલે ના જો અહીં ગોઠવું હું પહેલાં એમણે ગોઠવ્યું અંદરનું ના થોડુંક નેચે હતું આ બધું ગોઠવતે આવ્યો અને ગરમી હાથમાં જો અભિયાન બધું ભાવ નહીં જોઈ ગાઈસ અને ફૂલ સ્ટોક કરી દીધો લીલાબાન તો આવી ગયું છે છેક મારે માથું હા ધાબે લીલાબાન નો ફૂલ સ્ટોક છે મારે ખાલી है ઘરમાં હું તમને બતાવું તો ગાઈસ આ આખું ઘર है કેવું ખબર ઓનથી થોડુંક મોટું है આ તો પૂરા ભરાઈ જાય કમ્પ્લીટ લીલાબાન અંદર મળે મારે મોય અંદર હતા ગાયો ઓછી થઈ એટલે બહુ ખવડાય નહીં એમ નહોતી બે ત્રણ દૂધ આવતી બહુ એટલે એમને પતી ગયું બે હલ્યા લઈને નાખો મારે માર મજૂરી તો ગાઈસ નાખો બે જો મારો તો ગાઈસ આ મારા જૂના પૂરા જો એનો થાક આટલો પવન આવે આટલી ગામડામાં લીલા લહેર હે તો લહેર હોય તો ખાટલો તો દેખાય તોફાની કમ્પ્લીટ 12 વાગે પતી રહ્યું પૂરા નાખવાનું ન તારે ગાય ભે અમારા પાસે જો 4:10 ને ગવારસિંગ સમારવાનું ચાલુ હોય જો લીલાબાઈ બધા નાસ્તો કરાવી દીધો હવે આ દૂધ પીવડાવી દીધો નાસ્તો ચાલે મેં ચા ખીચડી ખાધી બહુ બધા લસણ ફોલે જો જેમ જેમ આ રોપેલું આવું લસણ જેમ જેમ ઘરનું કોઈ ખાતર જ નહીં તો ગાઈસ મારા મમ્મી કોરાનું શાક બનાવે છે કોરું કેટલામાં લીધું મમ્મી આ શું ભાવે પડી 20 રૂપિયાનું કિલો ગાઈસ તો ગાઈસ આપણે ખેતરમાં ધરવું નાખવાનું આજે અને ખેડવાનું હોય રોઈટર મારવાના પાયા બધાનું પાણી મેળવાનું આ બધું હોય પણ અહીંથી જોગે લઈ જવાની આ કાર્બો આપણો ડીઝલ તો નહીં આટલું છે એ વખતનું ભરી લાય તમારા પપ્પા જતા 15 લીટર હે ગાઈસ બધું પૂરી દેવાનું હતા તો ગાઈસ અમે ડીઝલ પૂરી દીધું અમે પપ્પા ને દાદા ને હું થઈને જઈએ ખેતરમાં ગાઈસ આપણે 40 છૂટી પાડી દીધી
ના ઘેર આપણે કલ્ટી આ કલ્ટી જોઈન કરવાની પાટલો સોટો પાડે અંદરથી કોપલીન લાવી પડે આજે ઓટાવાળી આવે ને એ કોપલીન કહેવાય હર ખોલાવજો કમ્પ્લેટ હલાવું ના પડે ચોઈ હતી લાગતું જ નહીં આખી કલ્ટી શીખે ન શીખવી પડે તો ગાઈસ આ જગ્યાએ તારું નાખવાનો તો 2 શેડ મારી દીધી હે ચકાચક અમાર પર એક વખત મારો પણ બેહાડ્યા ચકાચક થઈ ગયો કમ્પ્લેટ ને લગભગ 5 વાગ્યા કમ્પ્લેટ અને આ 340 કલાક ફર્યું અત્યાર સુધી હવે ડોગરની સિઝન આવે બેનું કરીને ખેડવાનું એ વખત કલાક જોજો તમે 340 કલાક હતા એટલે જઈએ આપણે બીજા ખેતરમાં ધરો નાખીએ ને તે બીજા ખેતરમાં જવાના ગાઈસ તો ગાઈસ આમ ધરો નાખવાના તો 2 શેડ મારી દીધી કમ્પ્લીટ અને આ એક કોમમાં મારી દીધી એટલે કે એક આખી મારીને પછી એના ઉપર ફરી એક આડી મારી દીધી એમ જો ધરું નાખવાનું હતું ને તઈ હવે 1 2 ને 3 અને મારનો ચાયડો એ શેડવાનો હા તો એટલો શેડવાનો હે આ ફેર્યું પણ હજુ 340 કલાક બતાવે ગાઈસ 340.9 તો ચલો આ 3 શેડી નાખીએ ને હીરો પડે તો વાળી નાખજો આ સાર છેલ્લેથી ઉફરે આવું હા ને ખાલી 2 આડી મારે કુભી ઓમે ઓમ એક જ મારવાની હા વખડી જાય તો ગાઈસ હવે હે એ હા તો ગાઈસ આ હમર જોઈન્ટ કરો ને આટલું 2 3 12 થઈ ગયા અને તો ગાઈસ અત્યારે ઘેર આવી ગયા હમણાં જ લગભગ તો 7 ને 51 એટલે 8 વાગે જાવ ઓહો નાઇટની બસમાં આવી જા હા મારા પપ્પા લેતા બાઈક તો ગાઈસ ખેતરમાંથી આવડે આવ્યા ઢીલા થઈ ગયા આજે તો લગભગ 4 કલાક તો ગયો આશરે હવારામ કેટલા વાગે ચાલે આપણે તા 3 4 હા 3 વાગ્યા પછી ચલા અત્યારે વાગ્યા 8 ગાઈસ વિચાર કરો મારા મમ્મી કે વોશિંગ ની હું તમને બતાવી હતી ને તાની ફોલ હે તો હજુ લગીને આ ફોલ જોઈએ સમારે તો ગાઈસ અત્યારે નાવું પડે હે ચલો નાવું જ નહીં પણ હાથ પગ તો ચમકે બપોર જ નહીં તો બી હાલ ગાઈસ અત્યારે અંદર પડી છું હે ને ખાઈ લીધું કોરાન શાક ને રોટલો બનાવી લો હવે સુઈ જવાની તૈયારી કરીએ છીએ બુધરો પાથરે ને સુઈ જઈએ બહુ થાક લાગ્યો આજે ચલો ગુડ નાઇટ જય માતાજી કાલે નવા વિડીયો સાથે મળીશું જય માતાજી